હસતા હસતા જીવો। કુદરતે માનવને એના જન્મની સાથે સૌથી મૂલ્યવાન વસ્તુ પ્રદાન કર્યું હોય તો તે હાસ્ય છે। હસતો નર સદા સુખી, હસે તેનું ઘર વસે। એ કહેવતો આપણે અવારનવાર સાંભળીએ છીએ। સદાય આનંદમાં રહેવું જોઈએ એમ આપણે કહીએ છીએ, પણ એમ કરી શકતા નથી। જિંદગીની અનેક ઘટનાઓ, સંઘર્ષો અને મૂંઝવણો એમ કરતાં આપણને રોકે છે, પણ આ બધી ઘટનાઓ પર વિચાર કર્યા કરીશું તો નથી એનાથી મુશ્કેલીઓ દૂર થવાની કે નથી તેમાંથી કોઈ માર્ગ નીકળવાનો। જે બનવાનું હતું તે તો બનશે જ, તો પછી એ આપત્તિઓને હળવી રીતે સ્વીકારી દુઃખને ભૂલવા પ્રસન્નતા સાથે શા માટે દોસ્તી ન બાંધવી? કોઈપણ હિસાબે દિવસમાં અડધો 1 કલાક હળવી પળોમાં ગાળવો જ જોઈએ। ઘરમાં નાનું બાળક હોય તો એકાદ કલાક તેની સાથે બાળક જેવા બનો। એકલા પણ ભૂતકાળની સુખદ સ્મૃતિઓને વાગોળી હાસ્યજનક પ્રસંગોને યાદ કરી મુક્ત મને હસવું જોઈએ। એથી આપણી ચિંતાઓ એટલી વાર તો દૂર થશે જ, અને ચિંતા રહિત મન સમસ્યાઓનો ઉકેલ શોધવામાં મદદ કરશે, અને એ રીતે જીવનમાં આગળ વધવાની તકો વધશે। હાસ્ય ઘર સંસાર સુખી બનાવે છે, વેપાર ધંધામાં પ્રતિષ્ઠા વધારે છે, અને મિત્રોની મિત્રતામાં વૃદ્ધિ કરે છે। આવી દરરોજ સ્પીચ સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને।